નમસ્તે મિત્રો, ISRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, GTV। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પાલિતાણા વોર્ડ નંબર 9ના રાજવાડી વિસ્તારના સર્વ સમાજ દ્વારા હોળી દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। તેમાં સાથે શરબત પણ તમામ લોકોને ભાવથી પ્રસાદીના રૂપમાં પીવડાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રામા મંડળના યુવાનો તેમજ ભરવાડ સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી। પૂર્વ ઉપપ્રમુખ મિલનભાઈ રાઠોડે પોતાની પ્રતિક્રિયા આપી હતી, તેમજ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ મંત્રી શ્રી RB રાઠોડે પણ હાજરી આપી હતી। કદાચ પાલિતાણામાં સૌથી મોટી હોળી હોવાનું જાણવા મળેલ હતું। APN અસુલ ન્યૂઝ પાલિતાણા RB રાઠોડ સાથે દિનેશ કુમાર બાબરિયા, ઘેટી। રાજવાડી સોસાયટી હનુમાન દાદાની ડેરી પાસે આયોજન દર વર્ષે આપણે કરવી છે। બધા વડીલો મોટા રાજવાડી સોસાયટીનો એટલો આખા એરિયા પાસે એરિયાનો સપોર્ટ એટલો બધો છે। દર વર્ષે આયોજન દર વર્ષે આખા પાલિતાણામાં ફર્સ્ટ હોળી અહીંયા થાય છે અને મોટું આયોજન કરીએ છીએ। પછી આ સિવાયના કોઈ કાર્યક્રમ, આવતીકાલના કોઈ કાર્યક્રમ તમારા? આવતા વર્ષે દર વર્ષે કરીએ। આવતીકાલે આવતીકાલે બાળકો માટે જ પ્રસાદ બટુક ભોજન રાખેલ છે। અને અત્યારે તે બરાબર છે। વોર્ડ નંબર 9ના રાજવાડી બધી વિસ્તારના યુવાનો દર વર્ષે ખૂબ તન મન ધનથી હોળીનો ઉત્સવ ઉજવે છે। તેમાં તમામ સર્વોદય સોસાયટી, રાજવાડી, મોમાધામ દરેકના ભાવિ ભક્તો આવે હોલિકા દહનમાં DJ ઘોડેસવારી સાથે ખૂબ જ તન મન ધનથી મહેનત કરી અને દર વર્ષે આગવું આયોજન હોય છે અને આ હોલિકા દહનના આજુબાજુના વિસ્તારો બધો લાભ લે છે। આજે અહીંયા શરબતની વ્યવસ્થા રાખી છે। આવતીકાલે બટુક ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો આ યુવાનો દર વખતે વધારે વિશેષના વિશેષ આયોજન કરતા રહે એવી અમારી શુભેચ્છા।